અરે ઓ સાહેબ, રમેશ મહેતા એક એવું કેરેક્ટર. ઉપેન્દ્રભાઈ ત્રિવેદીની મેં તમને વાત કરી હતી, એની જગ્યાએ સ્નેહલતા, પછી મેં કીધું એવી પેર હતી, એમ રમેશ મહેતાને મંજરી દેસાઈની પેર હતી. એ સરસ મજાનું ઊંચા ખોરડાની ખાનદાની પિક્ચર હતું. હવે એમાં કેવું થયું, રમેશ મહેતા કુએ હોય અને સામે મેં કીધું બધી છોકરીઓ, બધી પનિહારીઓ પાણી ભરતી હોય, કોઈ લુગડા ધોતી હોય, એમાં રમેશ મહેતા બહુ સરસ મજાનો ડાયલોગ અહીંથી હું તમને રજૂ કરી દઉં. સાંભળજો. રમેશ મહેતા: આ કુવાનો કાંઠો એ કાંઈ ભાગટાળી છે ને. અરે કહું છું, હે ગાગરો વાળીઓ, આ હાંડા વાળાને પાણી ભરવા દો. હાય હાય, આ ભીખો તો લાજતોય નથી. એમાં વળી લાજવાનું શું? આ તમે હવે કોઈ પાણી ભરો છો, એમ હું એ પાણી ભરવા આવ્યો છું. હું કાંઈ થોડું કોઈનું મોડું કરવા આવ્યો છું? એટલે અરે ભાઈ, એટલે એમ કે અત્યાર સુધીમાં પૂછ્યા વગર મેં કોઈનો કોઈ દી હાથ પકડ્યો? એમ કરીને હાથ પકડે. મેં કોઈની કમર પકડી? મેં કોઈના ગાલ પકડ્યા? ના. તો પછી લાજવાનું ક્યાંથી આવ્યું? પણ અમે તો બાયું મણે કે ભાઈ. હા, એટલે તમે બાયું એટલે માણો, અને અમે આદમી એટલે ગધેડા. એમને તે બાયું વગરના માણસ ગધેડા જ કહેવાય. તો પછી તમે મને ઈ કહો કે તમારામાં આદમી વગરની ગધેડીઓ કેટલી? અને બોલી નાખો એકવાર બાપા. અને છેલ્લી એક આઈટમમાંથી રજૂ કરી દઉં. થોડા હાસ્યનો તો આપણે રાખીએ. શમ્મી કપૂરના જમાનાનું આ ગીત પગલા કહી કા. સાહેબ સાંભળજો, પણ કયું ગીત સાંભળજો. કાળી ચાર ના कि मेरी भैंस को डंडा क्यों मारा, वो खेत में चारा चरती थी, वो खेत में चारा चरती थी, तेरे बाप का क्या वो करती थी. भैंस को डंडा. આ સાંભળવા દો. શમ્મી કપૂરના જમાનાનું આ ગીત. પગલા કહી કા ફિલ્મનું નામ. એક હોસ્પિટલમાં બધા 15-20 ગાંડા હોય છે સાહેબ. આ હાસ્યની આઈટમ છે, તમને બધાને મજા આવશે. હા, આ ગીતને ઓરિજિનલ ગીત આવું છે कि मेरी भैंस को डंडा क्यों मारा, वो खेत में चारा चरती थी, वो खेत में चारा चरती थी, तेरे बाप का क्या वो करती थी. भैंस को डंडा. અને મન્નાડે સાહેબે આ ગાયેલું ગીત. સ્વર્ગીય મન્નાડે સાહેબે ગુજરાતીમાં પણ ઘણા બધા આપણા ભજનો ગાયા છે. એનું એક તમને ઝીણકો, તમને એક લીટી સંભળાવી દઉં. સાંભળજો મન્નાડે સાહેબ. હંસલો પિંજરે પુરાણો, ગુરુજી મારો હંસલો પિંજરે પુરાણો, હંસલો પિંજરે પુરાણો, ગુરુજી મારો હંસલો પિંજરે પુરાણો. આ મન્નાડે સાહેબે ગાયું. પણ હવે સાંભળજો, આ ગીતને ઓરિજિનલ ગીત મેં તમને સંભળાવ્યું. મેરી ભેંસ કો ડંડા ક્यों मारा, वो खेत में चारा चरती थी, वो खेत में चारा चरती थी, तेरे बाप का क्या वो करती थी. ભેંસ કો ડંડા. હવે આ ગીતને તમે જો આમ આપણે ડાયરાની દુનિયામાં ગાવું હોય, દુહામાં ગાવું હોય કેવી રીતે ગવાય? સાંભળજો સાહેબ. દુહામાં હા આપજો સ્વર કાળી ચા. હા, દુહામાં આ જ ગીત. અને ગમે તો પડકારો કરજો, એવું જરૂરી નથી ન કરાય, કરજો પાછા. कि मेरी भैंस को जोने डंडा क्यों मारा, जने वो खेत में चारा चरती थी, ये वो खेत में चारा चरती थी रे, ये तेरे बाप का वो क्या करती थी. હવે આને છંદમાં ગાવું હોય કેવી રીતે વગાડાય? મારો ચલતી. मेरी भैंस को डंडा क्यों मारा, वो खेत में चारा चरती थी, मेरी भैंस को डंडा क्यों मारा, वो खेत में चारा चरती थी, खेत में चारा करती थी, तेरे बाप का क्या वो करती थी, तेरे बाप का क्या वो करती थी, तेरे बाप का क्या वो.
વાહ ભાઈ વાહ. હવે આને ગરબામાં ગાવું હોય તો કેવી રીતે ગવાય હિંમત કાકા? એ તમે બધા ગરબા લેજો નક્કી. જો કે બહુ જ ગરબા રમ્યા છો બાપ, ઘણા બધા ગરબા રમ્યા છો. મને વાત કરી હતી ભાઈ નરેશભાઈએ. હા પણ આ તો આઈટમ હાસ્યની વાત છે, સાંભળજો. હવે આને ગરબામાં ગાવું હોય કેવી રીતે ગવાય? કે મેરી ભેંસ કો ડંડા ક્યું રે મારા. હાલો શાંતાબેન હાલો. બધા તાળીનો તાળતો આપો બધા. વાહ વાહ. मेरी भैंस को डंडा क्यों रे मारा, वो खेत में चारा चरती थी रे, इसमें तेरे बाप का क्या करती, अल्लाह इसमें तेरे बाप का क्या करती. એ બા હવે ગરબામાંથી ભજનમાં ગાવું હોય કેવી રીતે ગવાય? આ જ ગીતને ભજનમાં ગાવું હોય તો કેવી રીતે ગવાય? સાંભળવા જેવું છે. કલાકારનો અવાજ મને નથી આવડતો, એની સ્ટાઇલ આવડે છે, પણ તમને બધાને ખબર પડી જશે કયા કલાકાર. હા, આ જ ગીતને ભજનમાં ગાવું હોય તો સાંભળજો માતાઓ બહેનો. भैंस को डंडा क्यों मारा वो, भैंस को डंडा क्यों मारा वो, खेत में चारा चरती थी, खेत में चारा चरती थी वो, खेत में चारा चरती थी वो, बात का क्या वो करती थी. भैंस को डंडा, भैंस को डंडा, भैंस को डंडा. सदगुरु કોણ કલાકાર? અરે વાહ વાહ. કબૂતરોનો ઘઉ ઘઉ ઘઉ. સાહેબ, કલાકાર જગતમાં કલાકાર હોવું અને માણસ હોવું આસમાન જમીનનો ફેર છે સાહેબ. હો, હેમંતભાઈ એક એવી વ્યક્તિ સાહેબ, પદ્મશ્રી એને પણ મળેલો છે સાહેબ, અને આપણી સામે ગૌરવ પુરસ્કાર જેને કહી શકાય પદ્મશ્રી જેને મળ્યો હોય સાહેબ. કાલે પણ મેં આપને કહ્યું હતું એમ કે 27 લાખથી વધારે વૃક્ષો વાવ્યા હોય સાહેબ. 155 જેટલા જળાશયો જણે જેનું જીવન જ જળ, અને એમ કહેવાય છે કે વૃક્ષો પાછળ છે. આપણે જોરદાર દિલથી સાહેબ તાળી. અને આ ગીતને હવે જો સાંભળજો બાપા, આરતીમાં ગાવું હોય તો કેવી રીતે ગવાય સાંભળજો. ફરતા 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 બધા આરતી લઈ લેજો, મારી નક્કી થઈ જાય. સાંભળજો. હા, આરતીમાં. मेरी भैंस को डंडा क्यों मारा, मेरी भैंस को डंडा क्यों मारा, वो खेत में चारा चरती थी, वो खेत में चारा चरती थी, तेरे पापा क्या वो करती थी, मेरी भैंस को डंडा क्यों मारा. અને લગ્ન વિદાય ગીતમાં ગાવું હોય તો છેલ્લું અહીંથી રજૂ કરી દઉં. લગ્ન વિદાય ગીતમાં ગાવું હોય તો કેવી રીતે ગવાય સાંભળવા જ. આપણે લગ્ન વિદાય ગીતમાં લતાજીએ 2 ગીતો આપણને આપેલા છે. તો બેનારે સાસરીએ જાતા, ઘણા બધા અસંખ્ય ગીતો ગુજરાતીમાં, પણ હિન્દીમાં તો સાહેબ સ્વર્ગીય મોહમ્મદ રફી સાહેબ એક સરસ મજાનું ગીત આપ્યું. કોઈ પણ લગ્ન હોય ને વિદાયમાં આમ રફી સાહેબનું ગીત ના ગવાય સાંભળજો. પણ કયું ગીત? કે બાબુલ કી દુઆએ લેતી जा तुझको सुखी संसार मिले, मैं कि कभी ना याद आए, ससुराल में इतना प्यार मिले, बाबुल की दुआएं. હવે સાંભળવા જેવું છે. મગનભાઈની ભેંસને છગનભાઈએ માર્યું, અને મગનભાઈ રોતા રોતા આ જ ગીત આ જ ઢાળમાં ગાય કેવી રીતે ગાય મારું મોઢું જોજો. આ વિદાય ગીતનું આ છેલ્લું ગીત અહીં રજૂ કરી દઉં, સાંભળજો. હું જેવી રીતે રોઉં છું એવી તમારા બેનજોને રોવડાવો, જે કહેવાય તે. મેરી ભેંસ डंडा क्यों मारा, मेरी भैंस को डंडा क्यों मारा, वो खेत में चारा चरती थी, वो खेत में चारा चरती थी, तेरे बाप का क्या. આભાર. આપે મને સૌ કોઈ શાંતિથી સાંભળ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે પછીનો દોર જેમ ભાઈ નરેશભાઈ કે પ્રમાણે, અને બોલી નાખો જેટલા છો એટલા ભેગા થઈને.
અરે ભાઈ ઊભા તો રહ્યો, એ લોકોને બોલવા દો ને, વાહે વાળા બોલો તો એકવાર. આભાર 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 આભાર.